શ્રી અરવિંદનું યોગ દર્શન. લેખક જ્યોતિબેન થાનકી. અતિમનસ ચેતનાના લક્ષણો છે સંપૂર્ણ એકતા અને તાદાત્મ્ય દ્વારા જ્ઞાનની અનુભૂતિ. એ ચેતના પરમાત્માની સીધે સીધી શક્તિ છે. એમાં દ્વંદ કે ભેદ નથી, ત્યાં સત્યનું સંપૂર્ણ દર્શન છે. આ અતિમનસ ચેતનાની નીચે છે આપણી નિમ્ન પ્રકૃતિ, મન, પ્રાણ અને શરીરની ચેતના, અને તેની ઉપર છે સત, ચિત્ત અને આનંદનો દિવ્ય લોક. આમાં અતિમનસ ચેતના પણ નિમ્ન પ્રકૃતિ અને સચ્ચિદાનંદને જોડતી એક કડી છે. જો માનવ જીવનમાં આ ચેતના સક્રિય બને તો જ પૃથ્વી ઉપર સચ્ચિદાનંદનો દિવ્ય લોક સ્થાપી શકાય. આ સંદર્ભમાં શ્રી અરવિંદે એક પત્રમાં લખ્યું હતું, અતિમનસ ચેતનામાં કોઈ પ્રશ્ન જ રહેતો નથી. પ્રશ્ન તો મને ઊભા કરેલા ભેદભાવમાંથી થાય છે. તે ચેતના દિવ્ય સત્યને એક સમગ્ર વસ્તુ તરીકે જુએ છે. સમગ્રતાની અંદર દરેક વસ્તુ તેના પોતાના સ્થાને ગોઠવાઈ જાય છે. આમ અતિમનસ ચેતનામાં કોઈ વિસંવાદી સુર નહીં હોય. સંપૂર્ણ સુમેળ ભર્યું, વિવિધતામાં એકતાની અનુભૂતિ કરતું વિશ્વ હશે. અતિમનસની નીચે અને મનની ઉપર આવેલા ચેતનાના સ્તરો પણ અનેક શક્તિઓ ધરાવે છે. પરંતુ શ્રી અરવિંદ કહે છે કે અતિમનસની નીચે સર્વ સત્યો કાં તો આંશિક છે કે સાપેક્ષ છે, અથવા કોઈક રીતે ઉણપવાળા છે. તેઓ પૃથ્વીના જીવનનું રૂપાંતર કરી શકતા નથી. બહુ તો જીવનમાં કંઈક ફેરફાર કરી શકે. અતિમનસ શક્તિ એ તો સીધે સીધી ભગવાનમાંથી જ ઉતરી આવે છે, એટલે એ જ રૂપાંતર કરી શકે છે. માનવ ચેતનાનું આમૂલ રૂપાંતર અતિમનસ ચેતનાના આરોહણ અને અવતરણની બેવડી પ્રક્રિયા દ્વારા સર્જાય છે. અન્ય યોગ માર્ગો કરતા શ્રી અરવિંદનો યોગ અહીં જુદો પડે છે. અન્ય યોગોમાં ફક્ત આરોહણની ક્રિયા જ કરવામાં આવે છે. પ્રભુને પામવા માટે માનવ ચેતના ઉર્ધ્વમાં આરોહણ કરે છે. આત્મ સાક્ષાત્કાર થતા એ સાધના સમાપ્ત થઈ જાય છે. શ્રી અરવિંદ કહે છે કે જ્યાં અન્ય યોગો સમાપ્ત થાય છે ત્યાંથી મારા યોગનો આરંભ થાય છે. એટલે કે પૂર્ણ યોગમાં આત્મ સાક્ષાત્કાર એ પ્રથમ પગલું છે. આત્મ સાક્ષાત્કાર પછી જ રૂપાંતરની પ્રક્રિયાનો આરંભ થાય છે. ભગવાનનો સાક્ષાત્કાર કરી નિજાનંદમાં લીન બની રહેવાનું કે મોક્ષ પ્રાપ્ત કરી જીવનના ચક્રમાંથી નીકળી જવાનું આ યોગ કહેતો નથી. આ વિશે શ્રી અરવિંદે જણાવ્યું છે કે સાધનામાં ઊંચામાં ઊંચી અનુભૂતિ પ્રાપ્ત કર્યા પછી આપણે જીવન પ્રત્યે પાછા વળવાનું છે અને જીવનનું રૂપાંતર કરવાનું છે. પ્રાચીન યોગ માર્ગો જીવનનું રૂપાંતર કરી શક્યા નહોતા. એ મનથી પેલી તરફ ગયા નહોતા. એમનો પ્રયત્ન માનસિક અનુભૂતિઓ પ્રાપ્ત કરવાનો હતો. આરોહણની સાથે સાથે અવતરણ એ શ્રી અરવિંદની યોગ સાધનાનું વિશિષ્ટ અંગ છે. આત્મ સાક્ષાત્કાર પછી માનવમાં ચૈત્ય ચેતનાનું ઉદ્ઘાટન થાય છે, અને આત્મા એટલે કે આપણા ચૈત્ય પુરુષના પ્રભાવથી અતિમનસ શક્તિને મન, પ્રાણ અને દેહના એક એક અણુમાં ઉતારીને સક્રિય બનાવવાની ક્રિયા તે અવતરણની ક્રિયા છે. ભગવાનની એ અતિમનસની શક્તિ જળ તત્વના પેટાળમાં પણ નિગૂઢ રીતે છુપાયેલી છે. એ જ રીતે એ શક્તિ પ્રાણ અને મનમાં પણ અપ્રગટ રહેલી છે જ. હવે એ જળ ભૌતિક તત્વ પ્રાણ અને મનમાં નિગૂઢપણે રહેલી અતિમનસ શક્તિને જગાડવાની અને ઉપરથી ભગવાન પાસેથી સીધે સીધી આવતી એ અતિમનસ શક્તિ સાથે અનુસંધાન કરવાની ક્રિયા એટલે પૂર્ણ યોગ. જ્યારે આ આરોહણ અને અવતરણની ક્રિયા એક સાથે થાય છે ત્યારે જ માનવ પોતાની નિમ્ન પ્રકૃતિમાંથી મુક્ત બનીને દિવ્ય પ્રકૃતિને ધારણ કરે છે. આ પ્રક્રિયા સમજાવતા શ્રી અરવિંદે એક શિષ્યને પત્રમાં લખ્યું હતું, આ યોગ એમ માને છે કે માણસની નિમ્ન ચેતના ઉર્ધ્વમાં રહેલી આધ્યાત્મિક ચેતના સાથે જોડાવા માટે સંપૂર્ણ આરોહણ કરે અને આધ્યાત્મિક ચેતના મન, પ્રાણ અને શરીરની અંદર તેનું રૂપાંતર કરવા માટે પૂરેપૂરું અવતરણ કરે. આ વિશે વધુ સ્પષ્ટતા કરતા તેમણે બીજું એક પત્રમાં જણાવ્યું કે પૂર્ણ યોગ વિશ્વમાં સામાન્ય મનોમય ચેતનાથી માંડીને છેક અતિમનસ દિવ્ય ચેતના સુધી ચૈતન્યની જે બધી સીડીઓ આવેલી છે તે તમામને ચઢવા માંગે છે, અને પોતાનું આ આરોહણ જ્યારે સંપૂર્ણ બની રહે ત્યાર પછી પોતે સિદ્ધ કરેલી અતિમનસ ચેતના અને શક્તિને પોતાની સાથે લઈ આવીને
આ સ્થૂળ જગતમાં ઓતપ્રોત કરવા માંગે છે અને એ રીતે પૃથ્વીને ક્રમે ક્રમે અતિમનસ અને દિવ્ય જગત રૂપે પલટી નાખવા માંગે છે.